શ્રી ગણેશાય નમઃ. સત્સંગ કથામાં સ્વાગત છે આપનું. જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ગજાનંદ, એકદંત, વક્રતુંડ અને સિદ્ધિ વિનાયક વિવિધ નામથી ઓળખાય છે ગણેશજી. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી આવે છે. ભગવાન ગણેશનો ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે, જેમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી લઈ વિસર્જન સુધી ઉત્સવ પૂર્ણ થાય છે. ગણેશ ચતુર્થી શુક્રવાર 6 સપ્ટેમ્બરના શરૂ થશે અને બીજા દિવસે શનિવાર 7 સપ્ટેમ્બર સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરાય છે. મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય છે. ઉદય તિથિ મુજબ 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવાશે, ત્યારે મૂર્તિ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 11:04 શરૂ થઈ બપોરે 1:34 સુધી રહેશે, એટલે કે કુલ 2.5 કલાક જેટલો સમય મળશે. જ્યારે કે વિસર્જનની તારીખની વાત કરીએ તો ગણેશ ઉત્સવ જ્યારે 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે ગણેશ ઉત્સવનો 17 સપ્ટેમ્બર મંગળવારે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. જે લોકો ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખે છે અને 10 દિવસ સુધી તેની પૂજા કરે છે, તેઓ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરે છે. મૂર્તિ સ્થાપિત કરવા માટેનો શુભ સમયે ઘરની ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં માટીની મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિ જમણી બાજુએ સ્થાપિત કરવી જોઈએ. ભગવાન ગણેશ બેઠેલી સ્થિતિમાં હોવા જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિના હાથમાં પવિત્ર દોરો હોવો જોઈએ અને તેની સાથે મૂષક પણ હોવો જોઈએ. જે જગ્યાએ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરાય છે તે જગ્યા પવિત્ર હોવી જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ પશ્ચિમ તરફ રાખવી જોઈએ અને વિસર્જન પહેલા આ મૂર્તિને તે જગ્યાથી બિલકુલ હટાવી ન જોઈએ. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે. ભગવાન ગણેશની કૃપાથી તમામ મનોકામના પૂર્ણ થશે અને બગડેલા કાર્યો પૂર્ણ થશે અને આ સાથે જ જીવનની પરેશાનીઓ પણ દૂર થશે અને સૌભાગ્ય આવશે. ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. તેમનું મૂષક વાહન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય, ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે. રીઝે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે. એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં એક જ એવા દેવ છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને હસવા લાગ્યા અને બોલ્યા, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા, પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા. તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો ને બોલ્યો, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારી એ પણ ઠચુક ઠચુક જાઓ છો તો ક્યારે કૈલાસ પર પહોંચશો? લ્યો લ્યો, આ ઝડપી વાહન તમને આપું. ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા. ટીખળે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી વખ જેવી થઈ ગઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યો, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી.
તે શું મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણેશજીની આંખો તો લાલચોળ થઈ ગઈ. એમને થયું કે હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છલકેલો છે. હવે તેને શિક્ષા કરવી જ પડશે. આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે, પણ યાદ રાખ કે મારો તને શાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વરનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ, અને કદાચ કોઈ જોશે તો મહા મુશ્કેલીમાં આવી જશે. શ્રાપ સાંભળતાની સાથે જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું કે આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં અને અભિમાનમાં વાણીનો સંયમ પણ ન રહ્યો. તે કાંપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય છે તો જુએ છે કે ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા. ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો, પરંતુ હવે થાય શું? ચંદ્રને એવી ભોંઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો. અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવો પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શાપનું નિવારણ બતાવો. ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં. માટે આપ સર્વે ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા પર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું. સાંભળો, તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે. આ વ્રતની વિધિ આ પ્રમાણે છે. સૌપ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવી. જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવી, અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમા દિવસે જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની. પછી તેનું પૂજન કરવાનું, લાડુનું નૈવેદ્ય ધરાવવાનું. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર પર થશે. ગણપતિ મહારાજ તેના પર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના પર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ તેના પર કૃપા કરીને કહ્યું, હે ચંદ્ર, તું મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું અને હું તને આપેલા શાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્રના દર્શન કરીને સુદ ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના પર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, સાંભળનારને તથા આપ જેવા ચંદ્રને ફળ્યા તેવા આજે અમને બધાને ફળજો.